એ દડ ફરે વાદળ ફરે 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 નદીના પૂર, એ ઓલા સુરા બોલા ના ફરે, એ ભલે પશ્ચિમ ઉગે સૂર. આ દુઆને રિસ્પેક્ટેડ ગૃહમંત્રી હર્ષ સંઘવીની કૃપાથી બદલવો પડે એમ છે. કયો? ભાજપ ફરે, ભાજપના નેતા ફરે ફરે, ભાજપના મોંઘવારી ઘટાડવાના ફાકા, એ ઓલો આપનો નેતા બોલો ના ફરે, ભલે ભાજપ મારે ગમે એટલા ફાકા. હા, આ વાત સત્ય છે. હર્ષ સંઘવીજીએ ટીવી ચેનલની અંદર એવું કહ્યું હતું કે હું 8 પાસ છું, ગૃહમંત્રી છું, પણ મારામાં એ શક્તિ છે કે કોઈ પણ મુદ્દા ઉપર ચર્ચા કરવી હોય તો હું જાહેરમાં ચર્ચા કરવા કોઈ પણની સામે તૈયાર છું. તમારા કોન્ફિડન્સ ઉપર ભરોસો છે, પણ તમારી લાગણી, તમારો પ્રેમ જાળવવા માટે, ગૃહમંત્રીની ઈચ્છાને સ્વીકારવા માટે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ તમારી ચેલેન્જ સ્વીકારી છે. તમને લેટર પણ લખ્યો છે. ન્યાયની વાત હોય, બંધારણની વાત હોય, પોલીસની વાત હોય, કાયદાની વાત હોય, હોમગાર્ડની વાત હોય, કોઈ પણ મુદ્દો, સમય તમારો, સ્થળ તમારું, ચેનલ તમારી, એન્કર તમારા, બધું જ તમારું. તમારે જેટલી સમય તૈયાર કરવો હોય એટલો તૈયારી કરી લો, પણ આ ચેલેન્જને સ્વીકારો. આ આમંત્રણ તમારું છે અને અમે સ્વીકારીએ છીએ. હવે મોઢું ધોવા જશો તો ગુજરાતના અને દેશના લોકો તમારા ઉપર ન જોવાની નજરે જોશે. એટલે ફાકા બંધ કરીએ, જે બોલ્યા છીએ એ પ્રમાણે જાહેરમાં આવીએ, તમને ઈચ્છા પડે એ મુદ્દો લઈને, અને લોકોને તમારી શક્તિનું પ્રદર્શન કરાવીએ. તમારી શક્તિ અને આવડત ગુજરાત અને દેશ જાણે એના માટે માનની ગોપાલભાઈ ઇટાલિયાએ તમને એક ચાન્સ આપ્યો છે, અને તમે ખૂબ હોશિયાર છો, બુદ્ધિજીવી છો, ભાજપના મોટા નેતા છો. આવો તક નહીં જવા દો, એનો ભરોસો છે. અને આ ચેલેન્જ જે ગોપાલભાઈ ઇટાલિયાએ સ્વીકારી છે એના માટે સમય આપશો, અને તમે જ્યારે પણ આમંત્રણ આપશો અમે પ્રેમથી ચર્ચા કરવા માટે આવીશું. અને જો એ માટે તૈયારી ન હોય, મોઢું ફેરવવાનું હોય, તો વર્ષોથી જે ફાકા ફોજદારી થતી આવી છે એ બંધ કરવી જોઈએ. લોકોને ગેરમાર્ગે દોરવાના બંધ કરવા જોઈએ, અથવા તો જે વચન આપ્યું છે, જે ટીવી માધ્યમથી બોલ્યા છો એ પ્રમાણે ચર્ચાની તૈયારી કરો અને અમને વેલકમ કયો. ગુજરાત અને દેશની જનતા જાણે કોનામાં કેટલું ડેપ્થ છે, કોનામાં કેટલું ઊંડાણ છે, અને લોકશાહીનો સાચો રક્ષક કોણ છે, દેશની સાચી ચિંતા કોણ કરે છે, લોકોની, દેશના અને ગુજરાતના નાગરિકોની સાચી ચિંતા કોણ કરે છે, એ જાહેર ચર્ચાથી બતાવવાનો સમય તમારા આમંત્રણને લીધે પાકી ગયો છે. મોઢું ન ફેરવતા અમે આવી રહ્યા છીએ, તમારા બોલાવવાની રાહ જોઈ રહ્યા છીએ.